brought to you by V-Guard. ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલી વધી છે। પૂર્વ ભાજપ કોર્પોરેટર વિજય પવારે સીએમને પત્ર લખ્યો છે। યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની માંગણી કરાઈ છે। મનપા કમિશનરે દબાણ દૂર કરવા સમય આપવો જોઈએ નહીં તેવું કહેવાયું છે। જમીન પર કબજો જમાવ્યો ત્યારથી આજ સુધીનું ભાડું પણ વસૂલો આ પ્રકારની પણ માંગણી છે। યુસુફ પઠાણની જમીન દબાણ મુદ્દે હવે વિવાદ ચાલી રહ્યો છે। મનપાના પ્લોટ પર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાના આક્ષેપ છે। પ્રશાંત ગજર પર સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી પ્રશાંત। બિલકુલ ટીએમસીના જે સાંસદ છે અને પૂર્વ ક્રિકેટર છે યુસુફ પઠાણ તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। જે વડોદરા શહેરના તાંડલજા વિસ્તારમાં કોર્પોરેશનનો 90 નંબરનો જે પ્લોટ આવ્યો છે તે પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કર્યા હોવાના આક્ષેપો ભાજપના જે પૂર્વ કાઉન્સિલર છે તેમના દ્વારા અગાઉ પણ કરવામાં આવેલા। જે વિજય પવાર દ્વારા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને દબાણો દૂર કરવા માટે યુસુફ પઠાણને નોટિસ પાઠવી હતી, જેથી નારાજ થઈને પૂર્વ કાઉન્સિલર જે છે વિજય પવારે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને યુસુફ પઠાણના જે દબાણો છે તે દબાણો પ્લોટનું ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવે અને સાથે સાથે અત્યાર સુધીનું ભાડું તેની પાસેથી વસૂલવામાં આવે તેવી માંગ કરી છે અને સાથે સાથે લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ યુસુફ પઠાણ ઉપર થાય તેવું પત્રમાં જ તેમને જણાવ્યું છે। બિલકુલ પ્રશાંત, આભાર વિગતો બદલ। તો હવે જોવું રહ્યું કે મુખ્યપ્રધાને લખાયેલા પત્ર બાદ આગામી શું કાર્યવાહી થાય છે। Brought to you by V-Guard.